તો નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એક એવી ચર્ચા કરીશું કે રાશન મળતું હતું પહેલાં અને હવે બંધ થઈ ગયું. એટલે કે મિત્રો દાવારજીનું ફોર્મ તમારે ભરવાનું રહેશે. તો મિત્રો પહેલાં ઘઉં ચોખા કે જે અનાજ મળતું હતું એ તમારે મળતું હતું અને હવે મળતું નથી કે રાશન કાર્ડ બંધ થઈ ગયું છે. તો રાશન કાર્ડ બંધ થઈ ગયું તો તમારે ચાલુ કઈ રીતે કરવું, કે જેમાં દાવારજીનું ફોર્મ આવે છે તે ફોર્મ કેવું રહેશે, ફોર્મ કઈ રીતે ભરવાનું છે, કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે, તેમજ જે પુરાવો રજૂ કરવાના છે તેમાં કયા પુરાવા મૂકવાના રહેશે તેની તમામ માહિતી આપીશું. તેમજ ફોર્મ ક્યાંથી મળશે, તેમજ તેમાં કોના સિક્કા અને કઈ જગ્યાએ આપવું તેની તમામ માહિતી આપણે આ વિડીયોમાં આપીશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો જીજે ટિપ્સ યુટ્યુબ ચેનલની સાથે આ વિડીયોની શરૂઆત કરીએ હવે. તો મિત્રો સૌપ્રથમ આપણે ફોર્મ બતાવીએ કે જે મિત્રો ફોર્મ તમારે જે મામલતદાર કચેરી આવે કે તાલુકા કચેરી, તો મામલતદાર કચેરી તમારે વિના મૂલ્યે ફોર્મ મળશે. તો એ ફોર્મ તમારે દાવારજીનું ફોર્મ કરવાનું છે અથવા જો મિત્રો NFSAનું સામેલ થવા માટેનું ફોર્મ કરવાનું રહેશે. તો મિત્રો દાવારજીનું ફોર્મ આ રીતે મિત્રો તમારી સામે આપણે રજૂ કરે છે કે આ રીતે એક ફોર્મ આવશે. તો મિત્રો એનો વિષય રહેશે કે NFSA લાભાર્થી તરીકે અભિપ્રાય મોકલવા માટે. એટલે કે મિત્રો અન્ન સલામતી, જે રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો હતો 2013નો, એમાં મિત્રો અગ્રતા ધરાવતા કુટુંબોને અનાજ મળતું હતું કે એમાં મિત્રો સામેલ કરવા અંગે. તો એમાં મિત્રો આવું તમને એક ફોર્મ આપવામાં આવશે. તો 3500 પત્તાનું પેજ હશે 3500, અને એ ફોર્મમાં તમને જો તમારા ગામડામાં લે તો 15 થી 20 રૂપિયાની અંદર મળતું હોય છે. તો આ રીતે મિત્રો તમારે એ વિષય છે NFSA લાભાર્થી તરીકે અભિપ્રાય મોકલવા બાબતે. એ મિત્રો તમારું ગામનું નામ લખેલું હોય છે, તમારે લખી દેવાનું છે, જિલ્લો અને એ મિત્રો લખેલું હોય છે. ત્યારબાદ મિત્રો એ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે મિત્રો અરજદાર છે પોતાનો મિત્રો મુખ્ય વ્યક્તિ હોય એનું એ પૂરું નામ લખી દેવાનું રહેશે. ત્યારબાદ તમારા ગામનું નામ લખવાનું છે, તાલુકો લખેલો હોય છે, જિલ્લો લખેલો હોય છે. ત્યારબાદ મિત્રો એ દાવા અરજી રજૂ કરેલ છે, એટલે મિત્રો એ આપણે અત્રેની કચેરી ખાતે દાવા અરજી રજૂ કરીએ છીએ કે જે અરજી મિત્રો અરજદારનું કુટુંબ NFSA લાભાર્થી તરીકે પાત્રતા ધરાવશે કે કેમ તેની સ્થળે એટલે મિત્રો રેકોર્ડથી ખાતરી કરી સ્પષ્ટ અભિપ્રાય સહ મોકલી આપજો. તો મિત્રો તમે અભિપ્રાય મોકલશો તો કેટલા મહિનાની અંદર તમને એ જવાબ મળશે તેની પણ અહીંયા માહિતી આપીશું. તો એ મામલતદાર કચેરીનું નામ લખેલું હોય છે, તમારે જે હોય એ લાગુ પડતું હોય. તો એ મિત્રો લખી પત્રી મામલતદાર કચેરી છે સાહેબ છે. તો મિત્રો એ કચેરી વિજાપુર, એવી રીતે મિત્રો તમારા જે તાલુકા એનું નામ લખેલું છે, NFSA લાભાર્થી તરીકે અભિપ્રાય મોકલી આપવા. તે અરજદારનું નામ લખેલું છે, તાલુકો લખેલું છે. NFSA અંગેની દાવા અરજી કરવા માટે મામલતદાર કચેરી અરજી રજૂ કરે છે કે મિત્રો અરજી કરે છે. જે બાબતે અત્રેની તપાસ કરતા અરજદારશ્રીનું કુટુંબ નીચેના કારણોસર NFSA લાભાર્થી તરીકે પાત્રતા ધરાવે છે તો મિત્રો એની અમે સ્પષ્ટ અભિપ્રાય થાય છે. તો મિત્રો એના કારણો તમને પાસેથી જણાવવામાં આવશે. તો એ મિત્રો તલાટી ક્રમ એ પાસેથી સિક્કા થાય. ત્યારબાદ મિત્રો એ વાત કરીએ કે એવું ફોર્મ હશે, તમારે વાત કરી જોઈ શકો એ તમારે તમારી ગ્રામ પંચાયતમાંથી સિક્કા કરી લેવાના રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા લખેલું હોય છે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 કે જેમાં સામેલ કરવા માટેનું અરજી ફોર્મ. અહીંયા એક પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી દેવાનો રહેશે. આગળ વાત કરીએ કે અહીંયા તમારું પૂરું નામ લખવાનું રહેશે. મિત્રો અહીંયા આપણે ચોંટાડીએ તમને કે કઈ જગ્યાએ તમારું પૂરું નામ લખવાનું રહેશે. તો જોઈ શકો છો મિત્રો અહીંયા તમારું પૂરું નામ લખી દેવાનું રહેશે. તમારું સરનામું જે લાગતું હોય એ તમારે લખી દેવાનું છે, તાલુકો સાથે ગામ અને બીજું પણ જે વિસ્તારમાં રહેતા હોય તે. ત્યારબાદ આગળ વાત કરીએ કે રેશન કાર્ડનો નંબર તમારે પૂરેપૂરો સાચો અહીંયા લખવાનો રહેશે. જો રેશન કાર્ડ APL 1 હોય કે APL 2 હોય કે BPL એ જે હોય તમારે અહીંયા લખી દેવાનું રહેશે. ત્યારબાદ વાજબી ભાવની દુકાનદારનું નામ, એટલે કે મિત્રો દુકાનદારનું જે નામ હોય, દુકાનદાર જે વેચતો અનાજ એનું નામ, તમે કઈ જગ્યાએથી અનાજ લાવતા હતા એનું નામ લખવાનું રહેશે. ગેસની વિગત દર્શાવવાની રહેશે. મિત્રો તમારો ગેસનો બાટલો છે કે નહીં હોય તો ગ્રાહક નંબર અને એજન્સીનું નામ લખી દેવાનું રહેશે, ના હોય તો ના પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ સાચો મોબાઈલ નંબર લખવાનો રહેશે. આગળ બતાવીએ કે એ તમે જોઈ શકો સાચો મોબાઈલ નંબર તમારો લખી દેવાનો. આધાર કાર્ડનો મુખ્ય વ્યક્તિનો નંબર લખી દેવાનો રહેશે. બેંકની ડિટેલ કે જેમાં મિત્રો તમારે છેલ્લા 3 વર્ષનું સ્ટેટમેન્ટ આપવાનું હોય છે, એક તમારે બેંકનું નામ લખવાનું છે, બેંક એકાઉન્ટ નંબર લખવાનો છે, IFSC કોડ લખવાનો છે, અને શાખા જે લાગતી હોય તમારા ગામનું નામ, શાખા હોય તો ગામનું નામ, જો તાલુકામાં શાખા હોય તો તે તાલુકાનું નામ, એ રીતે મિત્રો તમારે બેંકની ડિટેલ ભરી દેવાની રહેશે. આગળ વાત કરીએ કે મિત્રો તમે કઈ જગ્યાએ રહેતા હોય, પોતાના મકાનમાં રહેતા હોય તો માલિકના કિસ્સામાં, અને ભાડા કરારમાં તમે ભાડાના મકાનમાં રહેતા હોય તો ભાડા કરાર તમારે મૂકવાનો રહેશે. તો એ પોતાના મકાનમાં રહેતા માલિકના કિસ્સામાં તમારે ટીક કરી દેવાનું રહેશે. અને ભાડા કરાર રહેતા હોય તો મિત્રો તેનું માસિક ભાડું કેટલું આપો છો અને તેનું ભાડા કરાર પણ તમારે અહીંયા રજૂ કરવાનું હોય છે. તે રીતે મિત્રો તમારી જે જગ્યા હોય તમારે ટીક કરવાનું રહેશે. હવે મિત્રો આગળ વાત કરીએ કે તમારે ઘર જેવું છે. જો મિત્રો રૂમ 2 હોય તો 2 કે 3 હોય તો 3 એ રીતે લખવાનું રહેશે. બાથરૂમ હોય તો બાથરૂમ ટીક કરવાનું રહેશે. મકાન કેવું છે તેની પણ તમારે પૂરેપૂરી સાચી માહિતી આપવાની છે. તો એ તમે તમારી રીતે ધાબા પર મકાન હોય તે લખી શકો છો. સાપરું હોય તો સાપરું પણ તમારે અહીંયા લખી દેવાનું રહેશે. એ રીતે વાત કરીએ એ પ્રમાણે અહીંયા મકાનનું વર્ણન કરવાનું રહેશે. જે મિત્રો લખી કુટુંબ યાંત્રિક રીતે ચાલતું વાહન છે કે નહીં. તો મિત્રો તમારે યાંત્રિક રીતે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, 3 વ્હીલર હોય,
તો એ હોય તો હા કરવાનું છે, ના હોય તો ના કરી દેવાનું રહેશે. ત્યારબાદ મારા કુટુંબનો કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરે છે, તો મિત્રો સરકારી નોકરી કરતો હોય તો તમારે હા લખવાનું રહેશે. તો તમને મિત્રો એ હા લખશો તો જોઈ શકતા છો આગળની વાત કે સરકારી નોકરી કરતા હોય એમને અનાજ નથી મળતું. તેમજ જો ઇન્કમ ટેક્સમાં વેરો ભરતા હોય ઇન્કમ ટેક્સ તો એમને પણ નહીં મળતું. તો મિત્રો તમારે પહેલાં વિચારીને જ દાવા અરજી આપવાની રહેશે. તો મિત્રો કોઈ સરકારી નોકરી નથી કરતું તો તમારે અહીંયા ના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ કે મારા કુટુંબનો કોઈ પણ સભ્ય કોઈ પણ સ્ત્રોતમાંથી આવક ધરાવે છે, એટલે મિત્રો પ્રાઇવેટ જોબ કરતા હોય કે બીજી પણ કોઈ આવક ધરાવતા હોય તો હા કરવાનું છે, અથવા પણ ના કરતા હોય તો ના કરી દેવાનું રહેશે. ત્યારબાદ મારા કુટુંબના પુખ્ત વયના બધા કમાતા સભ્યો રોજમદાર છે, એટલે મિત્રો બધા પુખ્ત વયના એટલે 18 વર્ષથી વધારના ઉંમરના હોય એ મિત્રો કમાય છે કે કેમ એની પણ તમારે એ માહિતી આપે છે તો ના કરી દેવાનું રહેશે. મારા કુટુંબનું કોઈ પણ સભ્ય આવક વેરો કે વ્યવસાય વેરો ચૂકે છે, ઇન્કમ ટેક્સ ભરતો હોય તો હા લખવાનું છે, અને ના ભરતો હોય તો ના કરી દેવાનું રહેશે. આ મિત્રો તમારે રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ કે અહીંયા મિત્રો જોઈએ છીએ કે મારા કુટુંબના સભ્યોની વિગતો. એમ મિત્રો રેશન કાર્ડનું તમારે તમામ માહિતી આપવાની છે, અને જો રેશન કાર્ડની નકલ સામેલ હોય ઓરિજિનલ રેશન કાર્ડની નકલ એટલે કે ઝેરોક્સ મૂકવાનું અહીંયા સામેલ છે એવું તમારે મોટા અક્ષરે લખી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો એ તમારી વાર્ષિક આવક લખવાની છે, અને કુલ વાર્ષિક આવક મિત્રો માસિક આવક લખવાની છે, અને એ વાર્ષિક આવક લખવાની છે. બતાવી દઈએ તમને એ મિત્રો કુલ વાર્ષિક આવક જે હોય અને મહિનાની આવક અહીંયા દર્શાવવાની રહેશે. ત્યારબાદ મિત્રો તમારે કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે, તો અહીંયા વાત કરીએ એ પ્રમાણે રેશન કાર્ડની ઝેરોક્સ, ત્યારબાદ આવકના દાખલાની ઝેરોક્સ, આધાર કાર્ડની તમામ સભ્યોની ઝેરોક્સ, ચૂંટણી કાર્ડની મુખ્ય વ્યક્તિઓની ઝેરોક્સ, બેંક એકાઉન્ટના પાસબુકના પ્રથમ પાનાની અને છેલ્લા 3 વર્ષના બેંકનું સ્ટેટમેન્ટની ઝેરોક્સ. એટલે મિત્રો બેંક એકાઉન્ટનો પ્રથમ પાનું એની ઝેરોક્સ અને છેલ્લા 3 વર્ષના એકાઉન્ટ સ્ટેટમેન્ટ, બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ એટલે કે તમે બેંકમાં જઈને માગશો તો 3 વર્ષનું સ્ટેટમેન્ટ આપી દેશે. 150 થી 300 રૂપિયા જેવું લેશે તમારે બેંકમાં, તો 3 વર્ષનું સ્ટેટમેન્ટ લઈ લેવાનું રહેશે. ત્યારબાદ એકાનામું તમારે તલાટી સમક્ષ લખવાનું રહેશે. ત્યારબાદ લાઇટ બિલની ઝેરોક્સ મૂકવાની રહેશે. તો આ રીતે મિત્રો એકરાર કરવાનો રહેશે તમારે. અહીં નીચે સહી કરનાર એટલે મિત્રો હું નીચે સહી કરનાર મારા ધર્મના સોગંદ ઉપર પ્રતિજ્ઞાપૂર્વક એકરાર કરી આપું છું. જણાવું છું કે ઉપર દર્શાવેલી વિગતો સાચી છે, અને આ વિગતો જો ખોટી જણાશે તો મિત્રો એ જો જોજો ખોટી જણાશે તો મિત્રો સજાની પાત્ર થઈશ. એ તમારે પૂરી સહી કરવાની છે અને નામ લખી દેવાનું રહેશે, અને સહીની નામ હાઇડ કરી. એ મિત્રો આ માહિતી છે તે તમારે કચેરીના ઉપયોગ માટે છે, તમારે નથી ભરવાની. ત્યારબાદ એકારનામામાં જોઈએ તો અહીંયા તમારે એકારનામામાં અહીંયા પૂરું નામ લખવાનું છે, તમારી ઉંમર હોય એ, ધંધો એટલે કે ખેતમજૂરી કરતા હોય કે બીજું કોઈ કામ કરતા હોય તો એ લખી દેવાનું રહેશે. ત્યારબાદ રહેવાસી એટલે કે રહો છો તે લખવાનું છે, તાલુકો લખવાનો રહેશે, મોબાઈલ નંબર સાચો લખી દેવાનો રહેશે. ત્યારબાદ રેશન કાર્ડ નંબર લખી દેવાનો રહેશે. એ બીજી પણ માહિતી આપી છે કે મારા કુટુંબમાં 4 પૈડાવાળું સાધન નથી. તો મિત્રો જો આમાંથી કોઈ પણ તમારે હશે તો તમને અહીંયા તમે NFSCમાં એટલે કે દાવા અરજી કરશે તે ખોટી સાબિત થશે. તો મારા કુટુંબમાં 4 પૈડાવાળું સાધન ધરાવતા નથી. તો જો ધરાવતા હોય તો તમારે અરજી કરવાની જ નથી. વાત કરીએ કે બીજી કુટુંબનો કોઈ પણ સભ્ય સરકારી કર્મચારી નથી. જો સરકારી નોકરી કરતા હોય તો તમારે અરજી કરવાની જરૂર નથી. કુટુંબના તમામ સભ્યોની કુલ માસિક આવક એટલે કે મિત્રો મહિનાની આવક 10,000 કે તેથી વધુ નથી. એટલે કે મિત્રો મહિનાની આવક કોઈ પણ સભ્યની 10,000 કે તેથી વધુ નથી. કુટુંબનું કોઈ પણ સભ્ય આવક વેરો કે વ્યવસાય વેરો ભરતું ઇન્કમ ટેક્સમાં મિત્રો વેરો ભરતા હોય તો તમારે એ ફોર્મ ભરશે તો રિજેક્ટ થશે. મારા કુટુંબમાં 5 એકર કે તેથી વધુ જમીન ધારણ કરતા નથી. 5 એકર મિત્રો વાત કરવાની છે કે તેથી વધુ જમીન હોય તો તમારે અરજી કરવાની નથી. અમુક પાકો સિમેન્ટ RCC છતવાળું મકાન ધરાવતા નથી. એટલે કે મિત્રો તમારું ધાબાવાળું મકાન હોય પાકું RCC છતવાળું તો તમારે અહીંયા મિત્રો કુટુંબ છે એ ધરાવતા નથી, અને એકરનામું આપો છો કે તમારે અહીંયા સહી કરવાની છે. આમાંથી કોઈ પણ વસ્તુ તમારે હાજર નથી. એટલે કે મિત્રો તમે સરકારી નોકરી નહીં કરતા કોઈ સભ્યો 4 પૈડાવાળું સાધન નથી. એટલે કે મિત્રો 4 પૈડાવાળું સાધનની વાત કરવાની છે ધરાવતા નથી, અને અરજદારની અહીંયા સહી કરવાની એકરાર કરે એની સહી કરવાની રહેશે. પંચનામું મિત્રો તમારા ગામના 2 સભ્યોને બોલાવીને અહીંયા તલાટી સમક્ષ રૂબરૂ તમારે સહી કરવાની રહેશે, એટલે પંચોની સહી કરવાની રહેશે. મિત્રો આ રીતે તમને વાત કરી એ પ્રમાણે એ તમે દાવા અરજીનું ફોર્મ ભરવાનું રહેશે. આપણે જણાવી દઈએ છીએ ફોર્મ હશે આ રીતે ફોર્મ ભરી દેવાનું રહેશે. આ ફોર્મ તમારે જિલ્લા કચેરી કે મિત્રો મામલતદાર કચેરી કહેવાય તમારી, તમને જે લાગુ પડશે તાલુકાની તેની મામલતદાર કચેરીમાં જઈને જમા કરી દેવાનું રહેશે. આ ફોર્મ જમા કરાવશો એટલે કે મિત્રો તમારો જે મિત્રો ત્વના અધિકારી હોય એ તમારું છેલ્લા 3 વર્ષનું સ્ટેટમેન્ટ એટલે કે એમાં તમારી મહિલાનું સ્ટેટમેન્ટ આપવાનું છે. આપણે વાત કરીએ કે કયા ડોક્યુમેન્ટમાં વાત કરી એ પ્રમાણે જોઈએ તો બતાવી દઈએ કે મિત્રો પરિવારના બધા સભ્યોના આધાર કાર્ડની નકલની એ તમારે જરૂર પડશે. તો જણાવી દઈએ. ત્યારબાદ મિત્રો આવકનો દાખલો પણ તમારે રજૂ કરવાનો રહેશે. એક સોગંદનામું આપવાનું રહેશે. ઘરના મુખ્ય અરજદારનું ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ આપવાનું રહેશે. બેંક પાસબુકની નકલ આપવાની રહેશે. તલાટી સાહેબના સહી સિક્કા કરવાના છે કે આપણે જે ફોર્મ ભરતા એમાં કુટુંબના મહિલા સભ્યની બેંકની પાસબુકનું 3 વર્ષનું સ્ટેટમેન્ટ પણ તમે આપી શકો છો. જમીન ના હોય તેનો દાખલો તમારે તલાટી સમક્ષ કે એ આપવાનો છે, અને જમીન હોય તો જમીનના ઉતારા પણ મૂકવાના રહેશે.
અને ફોર્મ આપણે બતાવ્યું એ પ્રમાણે તમારે ફોર્મ ભરીને આપી દેવાનું હોય છે. તો મિત્રો આ વાત કરી એ પ્રમાણે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો એ રીતે મિત્રો તમે જરૂરથી જોઈન કરી શકો છો. બાકી વાત કરીએ કે બીજી કે તમારે આમાં શું કરવાનું રહેશે. તો મિત્રો આ ફોર્મ ભરાઈ જાય તમારે બતાવી દઈએ 1 મિનિટ. તો તમારે આ ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ મિત્રો તમારે આ ફોર્મને મિત્રો જે તમામ ડોક્યુમેન્ટની નકલ જે કીધી આપણે વાત કરી એ પ્રમાણે તમામ ડોક્યુમેન્ટની નકલ છે એને તમારે તાલુકા કચેરી કે જે મામલતદાર કચેરી કહેવાય ત્યાં તમારે આપવાના રહેશે. તો મામલતદારમાં જઈને તમારે આ ફોર્મ ભરેલું હોય તેમજ આપણે જે વાત કરી એ પ્રમાણે તમામ સભ્યોના આધાર કાર્ડની ઝેરોક્ષ, આવકનો દાખલો, ચૂંટણી કાર્ડ એ બધું વાત કરી એ પ્રમાણે મને બેંકનું સ્ટેટમેન્ટ એ બધા જ ડોક્યુમેન્ટ જોઈન્ટ કરીને તમારે સિક્કા બિક્કા કરી દેવાના તલાટી સાહેબશ્રીના અને એ ડોક્યુમેન્ટ અને આ ફોર્મ સાથે તમારે મામલતદાર કચેરીમાં જમા કરવાનું રહેશે. જેવો જ ફોર્મ મિત્રો મામલતદાર કચેરીમાં જમા કરશો તે ચેક કરશે અને 1 મહિનાની અંદર તમને જવાબ આપવામાં આવશે કે જો તમે NFSA એટલે કે મિત્રો દાવા અરજી કરશે એમાં સફળ થશો તો તમને ગૌચોખા કે જે અનાજ છે રાશન એ મળતું થશે. અને જો તમે એ માહિતી ખોટી આપેલી છે તો તમે સજાને પાત્ર પણ થશો.